બરફ સફેદ અને 7 ડ્વાર્ફ્સ. ખરેખર એક ગોરી રાજકુમારી સ્નો વ્હાઇટનું નામ રંગ માટે રાખવામાં આવ્યું હતું. તેની ચામડીની જે બરફ જેવી સફેદ હતી, વાળ આંબોની જેવા કાળા અને હોઠ લાલ જેવા હતા. ગુલાબ તરીકે તેના પિતાએ તેની પત્નીને ગુમાવ્યા પછી ફરીથી લગ્ન કર્યા અને આ નવી રાણી જેટલી તેને ગર્વ હતી તેટલી જ સુંદર હતી. તે હંમેશા તેના અરીસાની સલાહ લેતી અને પૂછતી, અરીસાનો અરીસો દિવાલ પર, એ બધામાં સૌથી ન્યાયી કોણ છે? જેમ જેમ સ્નો વ્હાઇટનો વિકાસ થવા લાગ્યો તેમ તેમ વધુને વધુ બનતી ગઈ સુંદર, અને રાણીનો જાદુઈ અરીસો તરત જ એવું કહેવા લાગ્યો. ક્રોધિત ઈર્ષ્યાથી ભરેલા રાણીએ સ્નો વ્હાઇટને મારવા અને લાવવા માટે એક શિકાર કરનાર મોકલ્યો. તેનું હૃદય નિર્દોષ સ્નો વ્હાઇટ પર દયા ખાતા સ્નો વ્હાઇટે તેને કહ્યું કે તે ભાગી જા, નકર કદી પાછો આવીશ નહીં. તેના બદલે તેણે રાણીને હૃદય આપ્યું, એક ટુકર. જ્યારે રાણીએ પોતાના અરીસાની સલાહ લીધી અને જોયું કે તેને છેતરવામાં આવી છે, તેણીએ પોતે સ્નો વ્હાઇટને મારી નાખવાનું નક્કી કર્યું અને તેથી તેણીએ ઝેર તૈયાર કરવાનું શરૂ કર્યું. સફરજન સ્નો વ્હાઇટ આ દરમિયાન 7 સાથે અને એક સ્થાન મળ્યું વામન, જેની સાથે તે રહેતી હતી તેની જેથી કાળજી લેવી હતી. એક દિવસ જ્યારે તેઓ કામ કરતા હતા, ખાણો રાણી અને વૃદ્ધ ખેડૂત મહિલા વેશમાં સ્નો વ્હાઇટ જોવા ગઈ. સફરજન વચ્ચે સ્નો વ્હાઇટે સફરજનમાંથી ડંખ લેવાની ખાતરી આપવામાં આવી હતી. જેણે મરી ગયો હોય તેમ તરત જ નીચે પડી ગયો. જ્યારે વામનોએ તેણીને શોધી કાઢી ત્યારે તેઓ હતા પરેશાન થઈ ગયા. કાચના સબેટમાંથી સુવાડી લીધી. એક દિવસ એક રાજકુમાર ત્યાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેણે વામન પર ધ્યાન આપ્યું અને એક સુંદર નિર્દયી છોકરી પર શોક વ્યક્ત કરી રહ્યો હતો, કારણ કે તે તેટલી જ સુંદર રહી હતી જેની તેની સુંદરતાથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. તેણીએ બોલવા માટે હાથ પર ચુંબન કર્યું, વિધાન આપ્યું, ક્ષણે સફરજન પોતાને કાઢી નાખ્યું અને સ્નો વ્હાઇટ ખુલ્યું તેની આંખો. રાજકુમાર એટલો ખુશ હતો કે તેણે લગ્નમાં તેનો હાથ માંગ્યો અને તેણીએ સ્વીકાર્યો. આ એક ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અને તેઓ ખુશીથી જીવતા હતા, શાસન કરતા હતા. સાથે દુષ્ટ રાણીને ઈર્ષ્યાની બીમારી થઈ ગઈ હતી, ખરેખર મરી ગઈ હતી. આપણે હંમેશા રાણીના ભાગ્યની યાદ રાખવું જોઈએ કે જો શારીરિક સૌંદર્ય પછી વાસન કરો છો તો તમે ખરેખર તમારી શાંતિ ગુમાવશો અને તદ્દન બનશો. જ્યારે તમને સૌથી સુંદર માનવામાં આવતા નથી ત્યારે દુઃખી. બીજી તરફ દયા અને સૌમ્યતા ઘણા લોકો માટે દિલ જીતી લે છે. અગર આપકો हमारी वीडियो अच्छी लगी तो लाइक शेयर सब्सक्राइब जरूर करें.